પરમાત્માએ સ્વતંત્રતા આપી છે તો તમે ગમે એમ જીવો ને, ગમે એમ સમજો ને, ગમે એમ સ્વીકારો ને, એ તમારો પ્રશ્ન છે. હું તો ખુલ્લા દિલથી જેમ ગાઉં છું એમ જ ગાઉં, અને આટલા વર્ષો છે ગાઉં બસ. એક 10 મિનિટ તમે શાંતનો બેહી જાઓ. આપણે 10 મિનિટની જગ્યાએ એવું સમજે છે કે નાક પીળો હોય ને તોય શાંત બેહી રહેવાનું એવો અર્થ કરી લઈએ અર્થ જ એવો કરી લઈએ. હંમેશા એક ધ્યાન આપો કે તમારા બુદ્ધિરૂપી પડીકાને જ્યાં સુધી વેચી નહીં શકો ત્યાં સુધી તમે આંતરદ્રષ્ટિ ખરીદી નહીં શકો. આપણે મજા કરવા ભેરે છીએ, ગમે એમ મજા કરો ને તમને કાંઈ વાંધો નથી, આપણને તો મજા જ છે. શાંત એટલે ખરેખર અંદરથી નિર્ભય એમ, અંદરથી હિંમતવાળા એમ. ભલે ને કામ છે આપણે કામ કર્યા કરો એ શાંત. બેઠું રહેવાની વાત નથી આવતી. હા તો ભાઈ એમ જ છે, નિષ્ક્રિયતા નથી આવતી. ખૂણા બેઠા રહીએ તમે બે ટીમર ભેરે જ એટલે તમે રાઈડ નાખી જાઓ કે આ શાંત થવાનું માણસ કહે તો આ 24 કલાકની અંદર શાંત તો રહી શકું. હવે કામ કરવું, કામ કરતા હોય તો અંદર શાંતિ હોય, એની શાંતિ કહેવાય ને. કાં કોક આવે તો રામ રામ, કાં ફોન આવે એટલે કહો કે 2-7 કલાક એવી માથાકૂટ કરે, એ વળી જાય એટલે થાક્યો હો એટલે વળી મારો કામ જ ગયો, વળી મારો કોક આવે એમને ચાલુ જ હોય. શાંત એટલે અંદરનો ઘોંઘાટ બંધ, બસ કાંઈ ન હોય એ વાત. આમ સ્વાભાવિક નહીં, ગમે માણ ગમે એવો પ્રશ્ન કરો, ગમે એવો પ્રશ્ન કરો એને ખબર છે, એનો સ્વીકાર છે. હવે એનાથી તમારી એને હું રાગ દ્વેષ રાખું, એ તો રાખી શકાય નહીં. કે ને કે તમારો ગુરુ કોણ, એમ સીધો પ્રશ્ન. ગુરુ કોઈ નથી મારો, તમે ગુરુ હું એમ નહીં, એ કે ગુરુ વિના કોઈ દી ન થાય છે. એટલે હવે એવો વિરોધ કર્યો તો ભાઈ છે તો હું સાધના કરી, હવે મેં કાંઈ કર્યું નથી તો કે સાધના કરી એનો ગુરુ છે એ બધા એને સ્વીકારશે ને. ભાઈનો સુરતથી ફોન આવ્યો, મારું નામ કરમથી ભાઈ, હું સાંભળું પણ બાપા બહુ મજા આવે. હવે હું કોઈના મુખ પર આવું તમે મને મારા ગુરુ થઈ ગયો એટલે મેં એને કીધું ભાઈ એવો ધંધો હું કાંઈ કરતો નથી, ગુરુ થવાનો મંત્ર જાપ કે કાંઈ શીખવાડતો નથી, ધક્કો ખાતો નથી. તારે મળવા આવું તો આવજો પણ ચેલો થવા આવતો નહીં, કારણ કે હું ગુરુ થતો નથી. એટલે આ બધા કામ એવા ખૂબ ધારણા પ્રમાણે ખૂબ હોય. અને જેટલે શાંત થવાનો એટલો ફાયદો, અને આ સ્થિર આસન ઉપર શાંત થાવ બસ. એટલે પ્રશ્ન ઓટોમેટિક તમને સમજાવવાનો અને વિચાર એ તમે કરતા નથી, આવે છે. આવે છે જે વિચાર એનો તમારે સ્વીકાર કરવો ન કરવો એ તમારી સ્વતંત્રતા. પછી ભગવાને ગીતામાં કીધું કે અર્જુન મારા તરફ કોઈ વળશે ને તો એને બધા અનુકૂળ યોગ આપીશ. બસ એ કદાચ દુઃખી કરે ને તો એને માટે અનુકૂળ હોય છે, પછી ક્યાં વાત લ્યો. નરસિંહ મહેતા રાંધ્યા ને તો એને કીધું ભગવાન ત્યાં ઠીક કર્યું કે હવે નિરાય કે ભરશે, અનુકૂળ જ થઈ જાય. એમ ભાઈ તમે શાંત થાઓ ને. ઘરના ગુજરી ગયા કે ભલું થયું પામી, આપણે રોવા બે એને ભલું થઈ ગયું. શું કે વસ્તુ શ્રી ગોપાલ. અને શાંત થાવ એટલે નક્કી થાય કે ખીજાય છે ને એ બરાબર જ છે.
લાગણી હે લાગણી વગર ના કહેવાય. કઈ લાગણી વિના કોઈ ખીજે ઘરના મરી ગયા ભલું થયું બોલે સારું કહેવાય. લાગણી જેવું ક્યાં કહેવાય ને આમ જુઓ તો બોલ દોડી આપણે ઘરના રહી ગયા બધું ગામ જ ગાંડા કહીએ કે ગાંડો થઈ ગયો. કુદરતી જે કાંઈ વસ્તુ બની છે એ તો બનવાની સ્વીકારી લીધી. સ્વીકારી હા, લીધી. પોઝિટિવ લીધું. પોઝિટિવ અભિગમ. તમારો જવાબ મળી ગયો. વ્યવહારિક ભૂમિકે સગા માટે જો કાર્ય ન કરી શકીએ તો બે શબ્દો વચ્ચેનો તફાવત આપણને સમજાય કે ન સમજાય. સહજ પ્રયાસ અને હવાતિયા મારવા. હવાતિયા મારવા છૂટી શકે કે ન છૂટી શકે? સહજતાથી જે થાય એ કરી. હા, હા રેડી થાવ બધું કમ્પ્લીટ. બસ એ જા શાંતિ જવી. બસ આપણે મોટે ચડી ગોતે ગોતે ચડાવી દીધા આપણે. કીધું ગુરુ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા. જવું છે તો હા હા, નથી જવા એટલે નથી જવા એટલે નિર્ણય તરત જ થઈ જાય. આ પણ